આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વિટામિન વિશે. તો સૌથી પહેલાં આપણે વિટામિન વિશે આખો ટોપિક સમજી લઈશું અને પછી આ કૂતરાઓને ભસતા રોકી દઈશું. ખબર નહીં કેમ આ ટાઈમે જ કૂતરાઓ ભસવાના ચાલુ થઈ ગયા, પણ કંઈ વાંધો નહીં, આપણે આપણા ગોલથી આડા નથી જવાનું. તો વિટામિન વિશે આપણે ચર્ચા કરતા હતા. તો સૌપ્રથમ તો આપણે જોવું પડે કે વિટામિન એટલે શું, પછી વિટામિન આપણને શેમાંથી મળે અને વિટામિનની ઉણપથી કયા રોગ થાય અને વિટામિનના રાસાયણિક નામ. આટલી જ વસ્તુ આપણે જોઈશું અને એટલું જ પતે પછી આપણે એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશું અને ટ્રાય કરશું કે આપણને કેટલુંક યાદ રહ્યું. એમાંથી જો ના યાદ રહે તો એ વિડીયો તમારે પાછો જોઈ લેવાનો. ચલો તો શરૂઆત કરીએ. વિટામિન શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી એવા સૂક્ષ્મ પોષક તત્વો કે જેને આપણે કહીએ છીએ વિટામિન. વિટામિન શરીરમાં બહુ ઓછા પ્રમાણમાં જોઈએ, પણ તેની ઉણપથી ગંભીર રોગ થાય છે. તો વિટામિન કયા કયા છે? તો વિટામિન A, B, C, D, E, પછી F નહીં આવે ભાઈ, પછી આવશે K. એટલે A, B, C, D, E, K આટલા 6 વિટામિન છે. આ 6 વિટામિનના પણ પાછા હજુ 2 પાર્ટ પડશે. વિટામિનના 2 પ્રકાર હોય. એક હોય કે જે પાણીમાં દ્રાવ્ય એટલે કે પાણીમાં ઓગળી જાય, અને બીજા છે કે જે ચરબીમાં દ્રાવ્ય હોય એટલે કે ચરબીમાં ઓગળી જાય. પણ આપણે એને યાદ કેવી રીતે રાખવા? અહીંયા આપણે એને યાદ રાખવાનું ટ્રાય કરીએ, પણ એક્ઝામમાં જઈને આપણને બહુ જ કન્ફ્યુઝન થાય. તો એના માટે આપણે એક સિમ્પલ સ્ટોરી બનાવી છે અને સ્ટોરી પરથી આપણને યાદ રહેશે. માની લો કે એક કીડો છે. એ કીડો પાણીમાં નાખવામાં આવે તો પાણીમાં એ ઓગળતો નથી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, એ સ્પષ્ટ આપણને દેખાય છે. પણ એ જ કીડાને જો ચરબી ભરેલા ગ્લાસમાં નાખવામાં આવે તો એ ત્યાં ઓગળી જાય છે, જે તમે આમાં જોઈ શકો છો. એની પરથી હવે આપણે યાદ રાખવાનું, જે કીડો હોય એ પાણીમાં ના ઓગળે. ક્યાં ઓગળે? ચરબીમાં, કેમ કે પાણી ટ્રાન્સપરન્ટ છે, પણ ચરબી ટ્રાન્સપરન્ટ નથી એટલે ત્યાં આગળ ઓગળી ગયો એવું આપણને દેખાય છે. તો આપણી સામે અહીંયા 6 વિટામિન પડેલા છે, A, B, C, D, E, K. એમાંથી કીડો ચરબીમાં ઓગળે એવું આપણે યાદ રાખ્યું, એટલે ચરબીમાં દ્રાવ્ય છે. તો આ K, E, D, A આટલા વિટામિન થયા, જેને આપણે કીડા સ્વરૂપે જ યાદ રાખીએ. તો એ જે 4 વિટામિન છે એ ચરબીમાં દ્રાવ્ય હોય. હવે બાકી કયા 2 વિટામિન બચે? B અને C. તો એ 2 વિટામિન છે એ પાણીમાં દ્રાવ્ય છે. આટલું એક ગ્રુપ બને, એટલું તમને સિમ્પલી યાદ રહી જાય અને એક્ઝામમાં બેઠો ક્વેશ્ચન પૂછાય કે આમાંથી કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે, કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે. હવે આપણે આગળ જોઈએ વિટામિનોના રાસાયણિક નામ. હવે રાસાયણિક નામ પણ આપણને જલ્દી યાદ નથી રહેતા, એમાં બહુ કન્ફ્યુઝન થાય કયું નામ કોનું છે. એક ટાઈમે નામ યાદ રહી જાય, પણ આપણે એને એટલીસ્ટ ઓપ્શનમાં આપેલું હોય તો ઓપ્શનમાંથી આપણે એને તારવી શકીએ. એ પ્રકારે આપણે અહીંયા તૈયારી કરવી પડે. તો સૌથી એક સિમ્પલ એક જ લાઈન યાદ રાખવાની છે આપણે. રથ પર એક ટ્રોફી. તો અહીંયા આપણને એક રથ દેખાય છે. એ રથ પર આપણે એક ટ્રોફી મૂકીએ છીએ. એ રથ એ ટ્રોફી જીતી ગયો છે ભાઈ, એટલે રથ પર એક ટ્રોફી, જેમાં આ જે પર દેખાય છે એ સાયલન્ટ છે. સિમ્પલ, રથ પર એક ટ્રોફી, આટલું આપણને યાદ રહ્યું. હવે આપણે એક એક વિટામિન લઈશું અને એના પછી એક એક એના રાસાયણિક નામ જોઈશું. હવે આપણી સામે ટોટલ સૌથી પહેલાં જોયેલા એમ 6 વિટામિન છે. A, B, C, D, E અને Fની જગ્યાએ K. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જે વિટામિન A છે એનું રાસાયણિક નામ છે રેટિનોલ. આપણું સૌપ્રથમ રથ પર એક ટ્રોફીમાંથી ર જે છે એ ર પરથી રેટિનોલ. પછી વિટામિન B છે, એનું રાસાયણિક નામ છે થાઇમિન. થ પરથી એનું નામ આપણે બોલીએ છીએ થાઇમિન. પછી પર છે એ સાયલેન્ટ છે. તો હવે જોઈએ વિટામિન Cનું નામ છે એસ્કોર્બિક એસિડ. એકમાંથી જે A છે એનું નામ છે એસ્કોર્બિક એસિડ અને એનું છે વિટામિન Cમાં. પછી વિટામિન Dનું નામ છે કેલ્સીફેરોલ. જે આપણો ક છે, એકમાંથી જે ક છે એનું નામ છે કેલ્સીફેરોલ અને એ છે Dમાં. વિટામિન Eનું નામ છે ટોકોફેરોલ, કે જે ટ્રોફીની જગ્યાએ ટોકોફેરોલ એવું આપણે અહીંયા લઈએ છીએ. અને જે વિટામિન K છે એનું નામ છે રાસાયણિક ફિલોક્વિનોન, કે જે ટ્રોફીમાંથી ફી આપેલો છે એનું આપણે ગણીએ છીએ. તો આ થઈ ગયા આપણા રાસાયણિક નામ, જે બહુ જ સિમ્પલ હતા. એકવાર ફરીથી આપણે એને રિપીટ કરી લઈએ. એનું રેટિનોલ, બીનું થાઇમિન, સીનું એસ્કોર્બિક એસિડ, ડીનું કેલ્સીફેરોલ, ઈનું ટોકોફેરોલ અને કેનું ફિલોક્વિનોન. હવે આપણે એ જોઈએ કે કયું વિટામિન શેમાંથી મળે ભાઈ, શું ખાઈએ શું કરીએ તો એમાંથી આપણને કયું વિટામિન મળશે A, B, C, D, E, Kમાંથી. અને જો એ વિટામિન ના લેવામાં આવે તો એની ઉણપથી કયો રોગ થાય. આ બહુ અગત્યનો મુદ્દો છે, એક્ઝામમાં તમને ફેરવીને પૂછે. પણ આ વિડીયો જો તમે જોયો હોય તો એક્ઝામમાં એક ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી નાખો. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિટામિન A. એ આપણને શેમાંથી મળશે? તો ગાજર, લીલા શાકભાજી, માછલીનું તેલ, અહીંયા તમે ફિશ ઓઇલ જોઈ શકો છો. આટલી વસ્તુમાંથી આપણને વિટામિન A મળે. અને વિટામિન Aની ઉણપથી કયો રોગ થાય? તો રતાંધળાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ.
નાઇટ બ્લાઇન્ડનેસ, જે તમે અહીંયા જોઈ શકો છો. વિટામિન એથી રતાંધળાપણું થાય. હવે જોઈએ વિટામિન બી. તો એ શેમાંથી મળે? તો એ આખા અનાજ જે હોય, આપણે ઘઉં, મકાઈ, એ જે આખા અનાજમાંથી વિટામિન બી મળે. સિંગદાણામાંથી મળે, ડુંગળી અને બટાકામાંથી મળે. આટલી વસ્તુમાંથી વિટામિન બી મળે. અને જો વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય? તો બેરી નામનો એક રોગ હોય છે, એ વિટામિન બીથી થાય. બ પરથી યાદ રહેશે, બ અને બ, બેરી. સિમ્પલ. હવે આગળ જોઈએ વિટામિન સી શેમાંથી મળે? તો હંમેશા આપણે એટલું યાદ રાખવાનું કે જે ખાટા ફળો હોય એમાંથી આપણને વિટામિન સી મળે. તો આ ખાટા ફળો કાં તો શું હોય ખાટું? તો ટામેટું હોય, એ ખાટું હોય. પછી લીંબુ છે. પછી આ બેન અહીંયા સંતરા લઈને ઉભેલા છે, તો સંતરા છે. તો આ પ્રકારે ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળે. પણ એની ઉણપથી કયો રોગ થાય? તો એની ઉણપથી થાય સ્કર્વી નામનો રોગ. સ્કર્વી નામનો રોગ ક્યાં થાય? દાંતમાં, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે એની અંદર કયા પ્રકારે આપણને રોગ થયો હોય તો શું થાય? તો એના લક્ષણ છે દાંતમાંથી લોહી આવે. આપણે જે મસૂડા, પેઢાની જે વાત છે, એમાં સોજો આવી જાય. આ પ્રકારે આને કંઈક બીમારી થતી હોય છે. પણ આનું નામ બી સી અને સ્કર્વી એ રીતે ઇઝીલી આપણને યાદ રહી જશે. પણ એક્ઝામમાં પૂછાય કે દાંતમાંથી જે લોહી આવે તો એમાં કયા વિટામિનની કમી હોય? તો એમાં જવાબ આવે વિટામિન સી. હવે આગળ જોઈએ વિટામિન ડી. વિટામિન ડી શેમાંથી મળે? તો સૂર્યપ્રકાશમાંથી સીધું જ આપણને વિટામિન ડી મળે છે, જે આપણી ચામડીમાં બને. અહીંયા તમે જોઈ શકો છો કે એક આ ભાઈ કે બેન મસ્ત સૂર્યપ્રકાશ લઈ રહ્યા છે દરિયા કિનારે, અને ઉપર છે સૂરજ. પણ એની ઉણપથી બહુ મોટા રોગ થાય છે ભાઈ. નાના બાળકોમાં રિકેટ્સ પ્રકારનો એક રોગ થાય છે, જે અહીંયા તમે જોઈ શકો છો, રિકેટ્સ, કે જેમાં હાડકાં વાંકા વળી જાય. પરીક્ષામાં બેઠું પૂછાય છે એમ. રિકેટ્સ નામનો રોગ કયા વિટામિનની કમીના કારણે થાય? તો વિટામિન ડીની કમીના કારણે. અને જેની અંદર હાડકાં વાંકા વળી જાય. અને પુખ્ત વયે, એટલે કે મોટી ઉંમરે આપણને જે બાળક ના હોય, આપણે પુખ્ત ઉંમરે કયો રોગ થાય? તો ઓસ્ટિયોમલેશિયા નામનો એક રોગ થાય છે, જેમાં હાડકાં નરમ થઈ જાય, બરડ જેવા થઈ જાય અને તૂટી જાય. તૂટી તો ના જાય પણ નરમ થઈ જાય એમ, ને એના કારણે એમાં દુખાવા થાય. તો ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ વિટામિન ડીના કારણે થાય. અને રિકેટ્સ ખાસ એક્ઝામમાં પૂછાય, એના આઈ થિંક મને તો લાગે પૂછાઈ જ જશે ભાઈ આવતી એક્ઝામમાં. હવે જોઈએ વિટામિન ઈ. તો વિટામિન ઈ આપણને શેમાંથી મળે? તો વિટામિન ઈ આપણને મળે વનસ્પતિ તેલ જે હોય એની અંદરથી, જેમ કે સૂર્યમુખીનું તેલ, સોયાબીનનું તેલ, એમાંથી આપણને મળે છે વિટામિન ઈ. અને વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય? તો પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય. શેનાથી? વિટામિન ઈ. અગત્યનું છે, આ પણ મગજમાં રાખજો. ઉણપથી કયો રોગ થાય છે? પ્રજનન ક્ષમતામાં ઘટાડો, વિટામિન ઈ. ત્યારબાદ છેલ્લું વિટામિન આપણે જોઈ લઈએ, કે વિટામિન કે. એ આપણને શેમાંથી મળે? તો જે લીલા પાંદડાવાળા શાકભાજી હોય, જેમ કે પાલક છે, મેથી છે. ઘણા લોકોને ભાઈ પાલકને મેથી ભાવતા ના હોય, પણ એ ખાવાના રાખજો, બાકી તો વિટામિન કેની કમી થઈ જશે. વિટામિન કે આપણા શરીરમાં શું કરે? જેમ કે આપણે ક્યાંક પડી ગયા હોય, આપણને વાગ્યું હોય અને જે ઘા થયો હોય, તો એ ઘામાં ધીમે ધીમે રૂજ આવે. તો એ ઘામાં જલ્દી રૂજ લાવવાની પ્રક્રિયા કોણ કરે છે? વિટામિન કે. એટલે જો તમે આ રીતે લીલા પાંદડાવાળા શાકભાજીને એવું તેવું ઓછું ખાતા હોય તો તમારા ઘામાં જલ્દી રૂજ નહીં આવે ભાઈ, કેમ કે વિટામિન કેની કમી હોય. એટલે એની ઉણપથી લોહી જામવાની પ્રક્રિયામાં એ મદદ કરે છે. ઘા સમયે રક્ત સ્ત્રાવ જે હોય એ અટકાવે છે, એટલે કે બ્લીડિંગ આપણું જે હોય કંટ્રોલ કરે છે. અને વિટામિન કે એટલે આપણા શરીરના જે હાડકાં છે એને ખાસ મજબૂત કરે છે. એટલે શરીરના હાડકાની જ્યારે કંઈક વાત આવે કે જેને મજબૂત કરવા માટે વિટામિન કે, કારણ કે એમાં કેલ્શિયમ યોગ્ય રીતે હાડકામાં જમા થાય એના માટે મદદ કરે. અથવા તો આનો ક્વેશ્ચન મોસ્ટ ઓફ એ રીતે પૂછાય કે શરીરમાં લોહી જામવાની પ્રક્રિયા માટે કયો વિટામિન જવાબદાર છે? તો વિટામિન કે. હવે આપણે જોઈ લઈએ વિટામિન બી વિશે. વિટામિન બીનું આપણે બેરી તો જોયું, પણ વિટામિન બી એ બહુ મોટો સમૂહ છે. એની અંદર B1, B2, B3 આ તમે ક્યાંક ને ક્યાંક સ્કૂલના ટાઈમે જોયું હશે. એટલે એના એક નજર આપણે અત્યારે મારી લઈએ, પછી આપણે એ બધાના ક્વેશ્ચન સોલ્વ કરી લઈશું. તો વિટામિન B1 એનું રાસાયણિક નામ છે થાઇમિન. આના મોસ્ટ ઓફ રાસાયણિક નામ અને એક બે વિટામિન જ એવા છે કે જેનું ઉણપથી થતો રોગ પૂછાઈ જાય. વિટામિન B2 એનું નામ છે રાઇબોફ્લેવિન, એટલું અગત્યનું નથી. પણ વિટામિન B3 બહુ જ અગત્યનો છે. એનું રાસાયણિક નામ છે નાયાસિન, અને એની ઉણપથી આપણને થાય છે પેલેગ્રા નામે રોગ. એટલે વિટામિન B1 અગત્યનો છે થાઇમિન, વિટામિન B3 પણ અગત્યનો છે નાયાસિન, અને એની ઉણપથી થાય છે પેલેગ્રા. વિટામિન B5 નું રાસાયણિક નામ અગત્યનું છે પેન્ટેથોનિક એસિડ. B1, B3 અને B5 આ ત્રણ વસ્તુ આપણે જોઈ. વિટામિન B6 નું નામ છે પાયરોડોક્સિન, અને એની ઉણપથી થાય છે એનિમિયા. વિટામિન B7 આનું રાસાયણિક નામ અગત્યનું છે બાયોટિન, અને એની ઉણપથી વાળ ઉતરવા જેવી બીમારી થાય છે, વાળ ખરે. એટલે કોઈના બહુ વાળ ખરતા હોય તો એનામાં વિટામિન B7 ની કમી હોય, બાયોટિન. હવે એના પછી વિટામિન B9 અગત્યનું છે, એનું નામ છે ફોલિક એસિડ. બસ આનું રાસાયણિક નામ જ અગત્યનું છે. અને એના પછી છે વિટામિન B12, એનું નામ છે સાયનોકોબાલેમાઇન, અને એની ઉણપથી પર્નિસિયસ એનિમિયા એવો એક રોગ થાય છે. તો આમાંથી અમુક રાસાયણિક નામ અગત્યના છે અને અમુકના ઉણપથી થતો રોગ અગત્યનો છે. તો કયા આપણે વિટામિન જોઈએ? વિટામિન B1 એનું નામ છે થાઇમિન, વિટામિન B3 એનું નામ છે નાયાસિન, ઉણપથી શું થાય? પેલેગ્રા.
વિટામિન B5 એનું નામ છે પેન્ટાથોનિક એસિડ. વિટામિન B6 એનું નામ છે પાયરોડોક્સિન અને એની ઉણપથી શું થાય? એનિમિયા. એટલે આ બહુ અગત્યનું થઈ જાય B6. પછી વિટામિન B7 નું ખાલી રાસાયણિક નામ અગત્યનું છે બાયોટિન, જેનાથી વાળ ખરવા જેવી બીમારી થાય. અને વિટામિન B9 નું નામ છે ફોલિક એસિડ. જ્યારે વિટામિન B12 એનું નામ છે સાયનોકોબાલામાઇન અને એની ઉણપથી શું થાય? પર્નિશિયસ એનિમિયા. એટલે એનિમિયા બે જગ્યાએ આવશે, પણ તમારે આ બે વસ્તુને થોડુંક અલગ રાખીને યાદ રાખવાનું, B6 અને B12. હવે આપણે આના ક્વેશ્ચન જોઈ લઈએ. તમારે વિડીયો પોઝ કરવાનો છે અને જવાબ પછી આપવાનો છે. હું તમને જવાબ પહેલાં કહી દઈશ, તો એનાથી ખબર પડે કે ભાઈ તમને કેટલું યાદ રહ્યું. તો હવે નીચેના પૈકી કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે? હવે ચરબીમાં દ્રાવ્ય માટે આપણે કીડા કરીને કંઈક એક સ્ટોરી જોયેલી, તમને યાદ હોય તો કીડો હોય તે ચરબીમાં દ્રાવ્ય હોય. તો KEDA, તો વિટામિન D આનો જવાબ છે. રાત્રિ અંધત્વ, નાઇટ બ્લાઇન્ડનેસ માટે કયા વિટામિનની અછતથી થાય છે? આ આપણે વિડીયોમાં જોઈ ગયા. એનો જવાબ છે વિટામિન A. બેરી કયા વિટામિનની અછતથી થાય છે? આપણે B પરથી યાદ રાખેલું, B1 બેરી. સ્કર્વી રોગ કયા વિટામિનની અછતથી થાય છે? સ્કર્વી C, સજ આવતું હતું એટલે વિટામિન C જ હશે આનો આન્સર. રિકેટ્સ કયા વિટામિનની અછતથી થાય છે? હવે આની અંદર તમે યાદ કરો કે જેમાં હાડકાની કમીનું આપણે વાત કરેલી અને સૂર્યપ્રકાશમાં કોઈક બેસેલું એટલે વિટામિન D. લોહી જમવાની પ્રક્રિયા માટે કયું વિટામિન જરૂરી છે? આપણને ક્યાંક ઘા વાગ્યો હોય અને લોહી જમવાની પ્રક્રિયા, જેમાં આપણે વાત કરી તો વિટામિન K. પેલેગ્રા કયા વિટામિનની અછતથી થાય છે? આપણે વિટામિન B સમૂહ જે જોયો એની અંદર આ આપણે જોયું તો B3 એનું નામ છે નિયાસિન, એની અછતથી થાય છે પેલેગ્રા. હવે નીચેના પૈકી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? તો કીડો હતો એ પાણીમાં નહોતો ઓગળતો, એટલે કીડા સિવાયના જે વિટામિન છે એ જ આમાં આવશે, એટલે વિટામિન C. વિટામિન ડીનું મુખ્ય સ્ત્રોત શું છે? ફળ, દૂધ, સૂર્યપ્રકાશના શાકભાજી. વિટામિન ડીમાં આપણને એટલી ખબર પડે કે ભાઈ માણસ તડકામાં બેહી રહ્યો છે, સૂર્યપ્રકાશ. કયું વિટામિન હાડકાં અને દાંત માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે? તો વિટામિન D. વિટામિન B3 ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જે આપણે જોઈ ગયું પેલું પેલેગ્રા રોગવાળું, નાયાસિન. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે આગળ શું તમને આવા વિડીયો જોઈએ છે, તો આપણે એ પ્રમાણે નવા વિડીયો બનાવીશું. થેન્ક યુ.